શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, અપાર લાભ, અપાર પુણ્ય આપનાર, અપાર પ્રભુની કૃપા વર્ષાવનાર અપરા એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજા વિધિ. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં. આ બંને એકાદશીનું મહાત્મય ઘણું છે. એકાદશીના સ્વામી કે ઇષ્ટદેવ કહીએ તે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે. આજે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા થાય છે. વ્રત કરીએ કે ન કરીએ, પ્રભુના દર્શન કરવા જઈ શકાય છે. પ્રભુની પૂજા આરાધના થઈ શકે છે. વ્રત ઉપવાસ કરવા તે આપણા શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે છે. ઉપવાસ અર્થાત ભૂખ્યા રહેવાનું જે વિધાન બતાવવામાં આવ્યું છે, ઓછો ખોરાક ખાવાનું જે વિધાન બતાવવામાં આવ્યું છે, તે શરીર માટે છે, શરીર સ્વાસ્થ્ય માટે છે. અને નામ જપ કરવું તે માનસિક સ્વાસ્થ્ય છે. આમ શારીરિક માનસિક કષ્ટ દૂર કરવા, આરોગ્ય પ્રદાન કરવા માટે વ્રત ઉપવાસ કરાય છે. આ એકાદશી મહિનામાં 2 વખત આવે છે અને વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું વ્રત જો આપણે ન કરી શકીએ કોઈ કારણસર, તો વર્ષની 2 એકાદશી કરાય છે. દેવશયની એકાદશી અને દેવઉઠની એકાદશી, જે ચાતુર્માસ દરમિયાન આ એકાદશી આવે છે, તે એકાદશી કરવાથી વર્ષભરના એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. એકાદશી તે વ્રતોના રાજા સમાન મનાય છે. એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે, તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરી અને વ્રત રખાય છે. બીજા દિવસે 12સની તિથિ આવે ત્યારે તેનું પારણ કરાય છે, એટલે કે જે વ્રત રાખેલું છે તેને છોડાય છે, જેને પારણું કહેવાય. આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત રાખવા માંગે છે, તેઓ 3 પ્રકારે વ્રત રાખી શકે છે અત્યારના સમય પ્રમાણે. પહેલું છે ઉપવાસ. ઉપવાસ અર્થાત ચા, દૂધ, કોફી, ફલ, ફલાદી લઈ શકાય છે. પરંતુ ઉપવાસનો બીજો અર્થ એ પણ થાય છે. ઉપ અર્થાત નજીક અને વાસ એટલે વસવું, પ્રભુની નજીક વસવું, જેને ઉપવાસ કહેવાય છે. આ રીતે પણ મનથી તનથી પ્રભુની નજીક રહીને પણ વ્રત થઈ શકે છે, પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. બીજું વિધાન છે નિરાહાર, જેમાં ચા, દૂધ, કોફી લેવાના નથી, જળ પણ લેવાનું નથી. અને ત્રીજું વ્રત છે, જો શરીર સાથ ન આપતું હોય અને વ્રત કરવાની ઈચ્છા હોય તો 1 ટાઈમ સાત્વિક ભોજન લઈ શકાય છે. આ રીતે સંકલ્પ કરાય છે એકાદશીની સવારે જ. 10મીની સાંજે હળવું ભોજન લેવું, પ્રભુમાં મન લગાવવું અને સૂઈ જવું. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, પ્રભુનું નામ સંકીર્તન મનમાં કરતું રહેવું. ઘરની સફાઈ કર્યા પછી ઘરના મંદિરમાં જે આપણા ઈષ્ટદેવ બિરાજમાન છે, જે ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ બિરાજમાન છે, તેની પૂજા કરાય છે વિશેષ. જો એકાદશીનું વ્રત કરવું હોય તો સંકલ્પ લેવાય છે, નહીંતર સાદી સરળ રીતે પૂજા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ છે, શ્રી રામજી છે, કે અન્ય કોઈ ભગવાન વિષ્ણુના સ્વરૂપ હોય તેની પૂજા થાય છે. મૂર્તિ હોય તો જલથી, પંચામૃતથી સ્નાન કરાવાય છે, ફરી જલથી સ્નાન કરાવાય છે. અને પ્રભુને કોટનના વસ્ત્રથી સાફ કરીને શૃંગાર આદિ વસ્ત્ર અલંકાર આદિ પહેરાવાય છે. અને જો ચિત્રજી હોય, ફોટો હોય, તો સાફ વસ્ત્રથી સાફ કરીને એવા ભાવથી કે સાક્ષાત પ્રભુ બિરાજમાન છે એ રીતે પ્રભુની સેવા કરાય છે. હવે તો જે ચિત્ર હોય, ફોટો હોય, તેમાં પણ શૃંગાર થાય છે. જેવી મનની ભાવના હોય એ પ્રમાણે પૂજન કરવું.
આ બધું કરવાથી મન હૃદય પ્રભુમય થઈ જાય છે. એટલા માટે આપણે આ રીતે પ્રભુના ચિત્રજીને કે મૂર્તિને શૃંગાર કરીએ છીએ, જેથી આપણી આંખ પણ ઠરે, પ્રભુમાં આપણું મન લાગે એ સારું. ત્યારબાદ પ્રભુની પૂજામાં ખાસ કરીને નૈવેદ્ય ધરાય છે. નૈવેદ્યમાં પંજરી છે, તુલસી દલ છે, મીઠાઈ છે અને ફ્રૂટ ફળ જે કાંઈ આપણી પાસે હોય, વિવિધ સિઝનના ફળ છે તે ધરાય છે. ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય ધરીને આરતી કરાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે, સાંભળી શકાય છે. તુલસી માતાજીની સામે દીપદાન કરાય છે સવાર સાંજ. તુલસી માતાજીની પૂજા કરીને જ પ્રભુની પૂજા કરવી ઉત્તમ મનાય છે, કારણ કે તુલસીજીની પૂજા થાય પછી આપણે તુલસી દલ તોડી શકાય છે અને પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ એટલે પ્રભુ પ્રસન્ન થાય, આપણી સેવાનો સ્વીકાર કરે છે. વ્રત ઉપવાસમાં કોઈ પણ વ્યસનનો ત્યાગ કરવો, પારકું અન્ન કે ધન ગ્રહણ ન કરવું. આ ઉપરાંત રાત્રિના સમયે પણ 12 વાગ્યા સુધી જાગરણ કરાય છે. સવારે વહેલા ઉઠવું, હરિ પ્રભુનું જે રીતે આપણે પૂજન કરવાનું હોય શ્રદ્ધાપૂર્વક કરવું અને દક્ષિણા ધરવી પ્રભુની સામે. જે આપણું મન હોય, આપણને પોસાતું હોય એ રીતે દાન પુણ્ય કરવા માટે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે, પશુ પક્ષીની સેવા કરી શકાય છે, જરૂરિયાતમંદને પણ દાન પુણ્ય કરી શકાય છે. આપણી શ્રદ્ધા હોય એ રીતે કરવું. ત્યારબાદ વ્રત પૂર્ણ થાય છે, પ્રભુ પાસે ક્ષમા પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ, આ વ્રતમાં જે મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. હે નાથ, આપ મારી સેવાનો સ્વીકાર કરજો અને ભુક્તિ અંતમાં મુક્તિ પ્રદાન કરજો. અંત સમયે સાચવી લેજો. હે મારા વાલા, હું આપની શરણમાં છું. આ રીતે પ્રાર્થના કરીને પ્રભુને કાલાવાલા કરાય છે. એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું, જેમાં ત્રિદેવનો વાસ છે, સર્વે દેવી દેવતાનો પણ વાસ છે, માતા મહાલક્ષ્મી પણ બિરાજમાન રહે છે. પીપળાનું વૃક્ષ એવું છે કે જે દિવસ રાત ઓક્સિજન આપે છે, જે આપણા માટે ઘણું સ્વાસ્થ્યપ્રદ છે. એટલા માટે વ્રત ઉપવાસમાં જ્યારે આપણે ભૂખ્યા હોઈએ છીએ, થોડું ભોજન કર્યું હોય છે, ત્યારે પીપળાની પ્રદક્ષિણા કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ. એનું કારણ એ છે કે શુદ્ધ વાયુ જે પીપળામાંથી નીકળે છે, ઓક્સિજન, તે આપણા શ્વાસમાં જાય છે અને આપણા અંદર નવીન ઉર્જાનો સંચાર થાય છે અને સાથે પૂજા પણ થઈ જાય છે. એટલા માટે પીપળાના વૃક્ષની પૂજા થાય છે, પ્રદક્ષિણા થાય છે અને દીપદાન થાય છે. આ ઉપરાંત ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. ગાય માતા ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. એટલા માટે અને બળદની સેવા પણ કરાય છે. જોડે જો સેવા થાય તો ઉત્તમમાં ઉત્તમ છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે જો ઘરમાં સૂતક હોય, કોઈનું મૃત્યુ હોય કે જન્મ થયો હોય, તો પણ એકાદશીનું વ્રત એવું છે કે જે વ્રત કરી શકાય છે, પરંતુ પૂજા થતી નથી. પૂજા ત્યારે કરવી જ્યારે સૂતક સમાપ્ત થઈ જાય અને દાનનો સંકલ્પ પણ કરી શકાય છે. આ રીતે એકાદશીનું વ્રત થાય છે. એકાદશીના વ્રત માટે એવું કહેવાય છે કે જે મનુષ્ય જાણે અજાણે જો પાપ કરે તો તેના પાપનું પણ હરણ થાય છે. એટલે કે તલવારનો ઘા સોયની અણીએ લાગે છે એટલી પ્રભુ કૃપા કરે છે. બાકી તો ગંગાજીમાં સ્નાન કરવાથી પણ કર્મફળ ભોગવવા જ પડે છે. જે આપણે કર્યા છે તે આપણે જ ભોગવવાના છે. ગંગા પુત્ર ભીષ્મ પણ એમાંથી બચી શક્યા ન હતા, જેમના માતા જ ગંગાજી હતા. અને આપણે આજે પાપ ધોવા માટે ગંગાજીમાં જઈએ છીએ. એમ પાપ ન ધોવાય. પાપ તો કર્મથી જ ધોવાય, સુખ દુઃખ ભોગવીને જ ધોવાય છે. આ રીતે પ્રાર્થના કરીને આ એકાદશીની પૂજા સંપન્ન થાય છે. ત્યારબાદ એકાદશીના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી જોઈએ. આવો આપણે સાંભળીએ અપરા એકાદશીના મહાત્મ્યની કથા. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ગોવિંદ, તમે મને વૈશાખ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે તેનું શું મહાત્મય છે તે સંભળાવો મારી ઉપર. હે પ્રભુ, આપ કૃપા કરો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે, હે રાજન,
તમે સકળ લોકના ભલાના અર્થે જ ઉત્તમ વાત પૂછી છે. હે રાજેન્દ્ર, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે. આ એકાદશી ઘણી પુણ્ય પ્રદાન કરનારી, મોટા મોટા પાતકોને હરનારી છે. બ્રહ્મ હત્યાથી દબાયેલો, ગોત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક તથા પરસ્ત્રી લંપટ મનુષ્ય પણ અપરા એકાદશીના સેવનથી નક્કી જ પાપ રહિત થઈ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે, તોલમાપમાં દગો કરે છે, જાણ્યા વિના જ નક્ષત્રોની ગણના કરતો અને કૂટનીતિથી આયુર્વેદનો જ્ઞાતા બનીને વૈદ્યનું કામ કરે છે, એ બધા નરકમાં નિવાસ કરનારા પ્રાણી છે. પરંતુ અપરા એકાદશીના સેવનથી એ બધા પાપ રહિત થઈ જાય છે. જો ક્ષત્રિય ક્ષાત્ર ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે છે, તો તે ક્ષત્રિયોચિત ધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે. જે શિષ્ય વિદ્યા મેળવીને જાતે જ ગુરુની નિંદા કરે છે, તે પણ ઘણા મહાપાપોથી યુક્ત થઈને ભયંકર નરકમાં પડે છે. પરંતુ અપરા એકાદશીના સેવનથી આવો મનુષ્ય પણ સદગતિને પામે છે. મહામાસમાં સૂર્ય જ્યારે મકર રાશિ પર સ્થિત હોય તે સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યોને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે, ગયામાં પિંડદાન કરીને પિતૃઓની તૃપ્તિ પ્રદાન કરનારો મનુષ્ય જે પુણ્યનો અધિકારી થઈ જાય છે, બૃહસ્પતિનું સિંહ રાશિ પર સ્થિત થવાથી ગોદાવરીમાં સ્નાન કરનારો મનુષ્ય જે ફળને મેળવે છે, બદ્રિકાશ્રમની યાત્રાના સમયે ભગવાન કેદારના દર્શનથી તથા બદ્રી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ ઉપલબ્ધ થાય છે, તથા સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કરીને હાથી, ઘોડા, સુવર્ણ આદિનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થઈ જાય છે, અપરા એકાદશીના સેવન માત્રથી જ મનુષ્યને તે ફળ પ્રાપ્ત થઈ જાય છે. અપરા એ ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોક ધામમાં પ્રતિષ્ઠિત થાય છે. આ મહાત્મયને વાંચવાથી, સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે કુંતી નંદન, હે કુંતી નંદન, પાપથી ડરતા મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્ય અપરા એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે, તે સઘળા પાપોથી મુક્ત થઈને વૈકુંઠમાં જાય છે. હે રાજન, લોકના ભલા માટે મેં આ વ્રત તમારી આગળ કહ્યું છે. આ કથાના પાઠથી, શ્રવણથી પણ સર્વે પાપ દોષમાંથી મુક્તિ મળે છે. આ રીતે બ્રહ્માંડ પુરાણમાં વૈશાખ કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અપરા એકાદશીની વ્રતકથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, અત્યારે વ્રત ઉપવાસ કરીને આપણે શું કરવું જેથી શ્રેષ્ઠ મનાય? તો શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે સતયુગમાં તપથી, ત્રેતાયુગમાં જ્ઞાનથી, દ્વાપર યુગમાં યજ્ઞથી અને કલયુગમાં કેવલ દાન માત્રથી જ મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે. આમ આ વ્રત ઉપવાસ દરમિયાન જો દાન પુણ્ય કરવામાં આવે તો અધિકથી અધિક ફળ તથા લાભની પ્રાપ્તિ થાય છે. આજે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશીના દિવસે પ્રભુનો આ મંત્ર જપાય છે. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો ભક્ત વત્સલ ભગવાન મંગલમૂર્તિ લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.